રાજકોટના ધોરાજીમાં શ્રાવણ માસના ચોથા સોમવારે ધોરાજીના દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં શ્રદ્ધાળુ ભાવિકો વિશાળ સંખ્યામાં દિનેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ સાતવન વિકલાંગ આશ્રમના બાળકોની શુલ્ક ટ્રસ્ટ સંચાલિત માખીયાળાના બાળકો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ દર્શન કરી પ્રસાદી લઈને ભક્તિ સંગીતનો આનંદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. નમસ્કાર. માખીયાળાથી સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ, ત્યાંથી પ્રમુખ શ્રી નીલમબેન પરમારના આપ સૌને જય શ્રી કૃષ્ણ. આજરોજ દિનેશ્વર મહાદેવ મંદિરથી દિનેશભાઈ પવાર તરફથી શ્રાવણ મહિનાના પવિત્ર મહિનાના આ છેલ્લા સોમવારે આજરોજ સંસ્થાની તમામ દિવ્યાંગ દીકરીઓને અહીં દિનેશ્વર મહાદેવ મંદિર ખાતે જમણવારનું આયોજન કરેલું છે અને પ્રસાદ રૂપે પવિત્ર શ્રાવણ માસને ચરિતાર્થ કરવા માટે દિવ્યાંગ દીકરીઓએ ખૂબ જ ખુશીથી ભોજન આરોગ્યું છે અને એની ખુશી અમને ખૂબ જ થઈ છે. દિનેશભાઈ પવારનો ખૂબ ખૂબ આભાર અને એમના પરિવારનો પણ આભાર કે આટલી ખુશીથી એમણે આ ભોજન આ દીકરીઓને જમાડ્યું છે. નમસ્કાર. ધોરાજી ખાતે દિનેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પવિત્ર છેલ્લા સોમવાર નિમિત્તે અહીંયા અમે મહાઆરતીનું તથા સાંત્વન માખીયાળા પાસે આવેલા સાંત્વન વિકલાંગ બાળકોનું પ્રસાદનું આયોજન અહીંયા કરેલ છે. તેમજ દર સોમવારે અમે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને નવા શણગાર અમે કરીએ છીએ અને ભક્તોને અમે બધાને અહીંયા દર્શન કરવાનું ભાવપૂર્વક કર્યું આમંત્રણ આપીએ છીએ. મહાદેવ સનાતન ધર્મ જય. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.